સ્વાધ્યાય 2.6 કોઈ એક ખેલાડી 29.4 મીટર પર સેકન્ડની પ્રારંભિક ઝડપથી એક દડાને ઉધ્વ દિશામાં ફેંકે છે. તો અહીંયા 4 એક્ઝામ્પલ આપેલા છે ABCD, તે આપણે જોવાના છે. તો અહીંયા ઉધ્વ દિશા અને અધો દિશામાં આપણે ફરક પહેલા જાણી લઈએ. તો ઉધ્વ એટલે તમારે યાદ રાખવાનું ઉપરની તરફ. કઈ દિશામાં? ઉપરની તરફ. અને અધો દિશા એટલે નીચેની તરફ. તો તમારે ઉધ્વ એટલે ઉપર, અધો એટલે નીચે. આ તમારે યાદ રાખવાનું છે. તો અહીંયા જે પહેલો એક્ઝામ્પલ છે એ દડાની ઉધ્વ દિશાની ગતિ દરમિયાન પ્રવેગની દિશા કઈ હશે? ઉધ્વ દિશામાં ગતિ દરમિયાન પ્રવેગની દિશા કઈ હશે? તો સમગ્ર ગતિ દરમિયાન તમે અહીંયા કોઈ પથ્થર છે ઉપર ફેંકો છો અને નીચે તરફ આવે છે, તો સમગ્ર ગતિ દરમિયાન પ્રવેગની દિશા કઈ હશે? ગુરુત્વ પ્રવેગની દિશા તો જમીન તરફ જ હશે, કારણ કે એ જમીન તરફ પદાર્થ નીચે તરફ જ આવે છે. એવું થાય છે કે ઉપર જતો હોય ના, તો સમગ્ર ગતિ દરમિયાન અહીંયા ગુરુત્વ પ્રવેગ નીચે હોય છે, તેથી એમાં વેગમાં ઘટાડો થતો જાય છે અને છેવટે નીચે તરફ આવતો જાય છે. તો સમગ્ર ગતિ દરમિયાન પ્રવેગની દિશા કઈ દિશામાં છે? પ્રવેગ અધો દિશામાં હશે. કઈ દિશામાં? અધો દિશામાં હશે. ત્યાર પછી બીજી એક્ઝામ્પલ જોઈએ. તો બીની રકમ છે તેની ગતિના મહત્તમ ઊંચાઈવાળા બિંદુએ દડાનો વેગ અને પ્રવેગ કેટલા હશે? તો અહીંયા બી છે મહત્તમ ઊંચાઈએ વેગ અને પ્રવેગ કેટલા હશે? તો અહીંયા આ રીતના પદાર્થ ઉપર તરફ જાય છે અને નીચે આવે છે, તો મહત્તમ ઊંચાઈ આવી રહી છે. ત્યારે અહીંયા શું થાય છે? ઉપર જતા વેગમાં સતત શું થાય? ઘટાડો થાય છે. ઘટાડો થતા અહીંયા શું થઈ જાય? 0 થઈ જાય અને પાછો નીચે તરફ આવતા વેગમાં સતત વધારો થાય છે. તો અહીંયા વેગનું મૂલ્ય કેટલું હોય છે? મહત્તમ ઊંચાઈએ વેગનું મૂલ્ય v બરાબર 0 મળે છે. ત્યાર પછી અહીંયા સમગ્ર ગતિ દરમિયાન ઉપરથી નીચે તરફ આવતા પ્રવેગનું મૂલ્ય કેટલું હોય છે? એનું મૂલ્ય ગુરુત્વ પ્રવેગ જેટલું હોય છે. તો એનું મૂલ્ય ગુરુત્વ પ્રવેગ g = 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર જેટલું જ હોય છે સમગ્ર ગતિ દરમિયાન. શું હોય છે? સમગ્ર ગતિ દરમિયાન પ્રવેગનું મૂલ્ય કેટલું હોય છે? E = 9.8 હોય છે. E = 9.8 સમગ્ર ગતિ દરમિયાન. તો આ હતું A અને B. હવે આપણે C એક્ઝામ્પલ જોઈએ. C ની રકમ છે દડાની મહત્તમ ઊંચાઈવાળા બિંદુએ સ્થાન x બરાબર 0. દડાની મહત્તમ ઊંચાઈવાળા બિંદુએ સ્થાન x બરાબર 0 મીટર અને t બરાબર 0 સેકન્ડ તથા શિરોલંબ નીચે તરફની દિશાને x અક્ષ ધન દિશા તરીકે પસંદ કરજો. શું કરજો? x તરીકે પસંદ કરજો, ધન x દિશા તરીકે. તો આ પસંદગીના સંદર્ભે દડાની ઉધ્વ દિશાની ગતિ અને અધો દિશાની ગતિ માટે સ્થાન, વેગ અને પ્રવેગના ચિહ્નો દર્શાવો. તો અહીંયા શું કીધું છે C ના અંદર? તો x બરાબર 0. તો અહીંયા આપણે mx પદ્ધતિ દોરી દઈએ. અહીંયા x બરાબર 0 અથવા t બરાબર 0 સ્થાન. તો આ 0 સ્થાન કહેવાય, t બરાબર 0 સ્થાન અથવા x બરાબર 0 સ્થાન કહેવાય. તો એવું કીધું છે એને શિરોલંબ નીચે તરફની દિશાને, આ આની નીચેની તરફની દિશાને આપણે શું લેવાનો છે? ધન x દિશા લઈશું. તો શું લઈશું? ધન x. તો ઉપરની શું લેવાય? -x. આ થઈ ગયું. એક સમય ઋણ, એક સમય ધન, આ રીતે લેવાની છે. તો હવે મૂલ્ય આપણે આપી દઈએ. તો હવે અહીંયા પદાર્થ જાય છે. પદાર્થને ટાઈમ માની લો કે અહીંયાથી ઉપર ફેંકો છો, તો આ રીતના ઉપર પદાર્થ જાય છે અને પછી આ રીતના નીચે પદાર્થ આવે છે. તો અહીંયા મૂલ્ય લખી દઈએ તો વધારે ખબર પડશે. આ તો ધન દિશા છે. 5, 10, 15, 20, 25. તો આ મૂલ્ય લખી દીધા એટલે વધારે ખબર પડશે. તો હવે અહીંયા જુઓ, આ x દિશા છે. તો અહીંયાથી આ સમગ્ર ગતિ દરમિયાન તો મૂલ્ય તો એનું ઋણ x દિશા તરફ જવાનું જ નથી. તો અહીંયા સ્થાનનું મૂલ્ય તમને શું મળશે? આ ઉધ્વ ગતિ કયો, આ અધો કયો? આ ઉપરની શું કહેવાય? ઉધ્વ. ઉપરની ગતિને શું કહેવાય? ઉધ્વ. અને નીચેની ગતિને શું કહેવાય? અધો કહેવાય. તો આ સમગ્ર ગતિ દરમિયાન જુઓ તો અહીંયા પદાર્થ છે, તો અહીંયા 25 મૂલ્ય, અહીંયા 15, અહીંયા 10, તો અહીંયા સમગ્ર ગતિ દરમિયાન સ્થાનના મૂલ્ય શું રહેવાના છે? ધન જ મળવાના છે. તો ઉધ્વ અને અધો દિશા માટે સ્થાનનું મૂલ્ય કેટલું છે? સ્થાન હંમેશા શું રહેશે? x 0. એટલે કે શું મળશે? ધન મળશે. તો સ્થાનનું મળી ગઈ. હવે આપણે શું શોધવાનું છે? વેગ શોધવાનો છે. વેગ. તો ઉધ્વ માટે જોઈએ. તો ઉધ્વ માટે તો આ પ્રારંભિક કહેવાય. શું કહેવાય? માની લો કે અહીંયા આપણે 25 એવું બચે તો પ્રારંભિક લખી દઈએ અને 5 આવે ઉપર તો એ અંતિમ લખી દઈએ. અંતિમ ઉધ્વ માટે લખે છે. ઉધ્વ માટે વેગ. તો v = dx/dt સૂત્ર થાય, વેગનું સૂત્ર. તો હવે અહીંયા
આપણે સમયનું નથી લખતા પણ સ્થાનનું લખીશું. તો પ્રારંભિક અને અંતિમ, તો ડેલ્ટા એક્સ લખે તો અંતિમ માઇનસ પ્રારંભિક થાય. તો અંતિમ કેટલું છે? 5. તો 5 માઇનસ 25, તો કેટલું થયું? -20. તો અહીંયા ઉર્ધ્વ દિશા માટે વેગ શું મળે છે? ઋણ મળે છે. એટલે મતલબ કે અહીંયા 25 વાળા 20, 30, 5 અહીંયા ઉપર જતા જતા ઋણ મળે છે. એનો મતલબ કે 0 થઈ જાય છે, ઋણ થાય છે. વેગ શું થાય છે? ઋણ. તો અહીંયા મૂલ્ય શું મળશે? v નું મૂલ્ય <0, એટલે કે ઋણ મળે. શું મળે? ઋણ મળે. ત્યાર પછી આપણે અધો માટે જોઈ લઈએ. અધો દિશા માટે આપણે વેગ જોઈ લઈએ. તો વેગ dx/dt. તો હવે અધો માટે એટલે આ ભાગ જોવાનો છે. આ ભાગ, આ જમણી તરફનો. તો અહીંયા માની લો કે ઉપર છે, અહીંયા આ પ્રારંભિક છે અને આ અંતિમ છે. અંતિમ, તો પ્રારંભિક અને અંતિમ, તો અંતિમ માઇનસ પ્રારંભિક કરીએ તો અહીંયા શું થાય? 25 - 5 કરીએ તો 20 આવે. તો 20 કેવા આવે? ધન આવે. તો v નું મૂલ્ય કેવું મળશે? v > 0, એટલે કે અહીંયા કઈ દિશા મળશે? અધો માટે ધન મળશે. તો અહીંયા વેગ શું થતો હોય છે? નીચે આવતા આવતા વધતો જતો હોય છે. હવે પ્રવેગની વાત કરી દઈએ. તો પ્રવેગ, તો એનું મૂલ્ય તો શું હોય છે? સમગ્ર ગતિ દરમિયાન ધન જ મળવાનું છે. શું મળવાનું છે? સમગ્ર ગતિ દરમિયાન. ખાલી દિશા તમારે બતાવવાની હોય છે. તો એક ઉપર જતો હોય તો સમગ્ર ગતિ દરમિયાન તો પ્રવેગનું મૂલ્ય કેવું હોય છે? ધન જ મળવાનું હોય છે. તો એ મૂલ્ય કેટલું હોય છે? a = g જેટલું ગુરુત્વ પ્રવેગ, તો 9.8 મીટર/સેકન્ડ જેટલું હોય છે. તો આપણે દિશા બતાવવાની હોય ગુરુત્વ પ્રવેગની, તો ઉપરની તરફ સમગ્ર ગતિ દરમિયાન ગુરુત્વ પ્રવેગ જમણી તરફ હોય છે, નીચે તરફ. તો એ આપણે પ્લસ બતાવીશું. જ્યારે ઉપર તરફ જતો હોય, દિશા બતાવવાની હોય, મૂલ્ય તો નીચે તરફ હોય છે. જ્યારે ઉપર કોઈ મૂલ્ય મૂકવાનું હોય ચિહ્ન, તો આપણે ઉપરની તરફની દિશાને ઋણ બતાવતા હોય છે. તો મૂલ્ય તો શું કેવું રહે છે? દર વખત એનું મૂલ્ય 9.8 મીટર², જેની દિશા કઈ હશે? નીચેની તરફ જ હશે, ગુરુત્વ પ્રવેગની દિશા. તો આ તો સી નું એક્ઝામ્પલ. હવે એક લાસ્ટ એક્ઝામ્પલ છે જે આપણે ગણતરી કરવાની છે, ડી. તે આપણે એ પણ જોઈ લઈએ. ડી ની રકમ છે દડો કેટલી મહત્તમ ઊંચાઈએ પહોંચશે અને કેટલા સમય બાદ ખેલાડીના હાથમાં પાછો આવશે. તો અહીંયા માની લો કે તમે આ દડો છે, આ જમીનથી ઉપર ફેંકો છો, તો ઉપર ફેંક્યો અને પાછું જમીન તરફ આવે છે નીચે, અને હાથમાં પકડો છો, તો કેટલા સમય બાદ આવશે? તો અહીંયાથી જવાનો ટી અને આવવાનો ટી. તારે ટી મળશે તો તમારે t1 + t2 કરવા પડશે, જવાનો ને આવવાનો. તો 2 ટી શોધવા પડશે. ત્યાર પછી અહીંયા મહત્તમ ઊંચાઈએ પહોંચે. મહત્તમ, તો અહીંયા તમારે શું શોધવાનું છે? મહત્તમ ઊંચાઈ, કેટલી મહત્તમ ઊંચાઈએ પહોંચશે, તો ઊંચાઈ પણ આપણે શોધવાની છે. તો હવે આપણે આ એક્ઝામ્પલમાં સૌથી પહેલા પ્રારંભિક વેગ આપેલો હતો. તો v0 ની કિંમત આપેલી હતી. કેટલી આપેલી હતી? v0 ની 29.4 મીટર/સેકન્ડ જેટલી કિંમત આપેલી છે. ત્યાર પછી અહીંયા શું શોધવાનું કીધું? કેટલી મહત્તમ ઊંચાઈ પહોંચશે, તો x શોધવાના છે. ત્યાર પછી કેટલા સમય બાદ ખેલાડીના હાથમાં પાછો આવશે, તો ઉપર જશે એ ટાઈમ લાગશે અને નીચે આવશે એ ટાઈમ લાગશે. તો આપણે ટી પણ શોધવાનું છે. તો આટલું શોધવાનું છે. તો હવે અચળ પ્રવેગી ગતિના સમીકરણ યાદ કરો. તો અહીંયા કયું સમીકરણ યુઝ થશે? તો કિંમત આપેલી હોય એ. તો અહીંયા મહત્તમ ઊંચાઈએ પહોંચી, મહત્તમ ઊંચાઈએ તારે શું થાય? અંતિમ વેગ 0 થઈ જાય. શું થઈ જાય? મહત્તમ ઊંચાઈએ પહોંચી ત્યારે મહત્તમ ઊંચાઈએ અંતિમ વેગ = 0. તો હવે v ની કિંમત આપેલી છે, v0 ની કિંમત આપેલી છે, અને બીજી ગુરુત્વ પ્રવેગ g ની કિંમત આપેલી છે. g બરાબર કેટલા લેવાના? 9.8 લેવાના. g = 9.8. પણ ધ્યાન રાખવાનું, પદાર્થ ઉપર તરફ છે કે નીચે તરફ જાય છે એ પ્રમાણે પ્લસ માઇનસ મૂકવું. તો હવે અચળ પ્રવેગી ગતિનું સમીકરણ v² - v0² = 2ax. એના અંદર કિંમતો મૂકો. તો અહીંયા અંતિમ વેગની કિંમત કેટલી છે? 0. તો 0 નો વર્ગ માઇનસ v0 ની કિંમત 29.4. તો 29.4 નો વર્ગ = 2. એની જગ્યાએ શું થશે? g ની કિંમત આવશે. શું આવશે? g ની કિંમત. ગુરુત્વ પ્રવેગ 9.8. પણ મહત્તમ ઊંચાઈએ એટલે પદાર્થ અહીંયાથી ઉપર તરફ જાય છે, ઉપર તરફ. પણ g નું તો દિશા આ તરફની હોય, નીચેની તરફ. એટલે પદાર્થ એના વિરુદ્ધ જાય છે, તો એની દિશા કઈ લેવી પડે? વિરુદ્ધ લેવી પડે. આ તમે નીચેવાળાને ધન લઈ શકો છો. નીચેની દિશા ગુરુત્વ પ્રવેગની ધન હોય તો ઉપરવાળાને કેવી હોય? ઋણ હોય. તો પદાર્થ ઉપર તરફ જાય છે મહત્તમ ઊંચાઈ. આ મહત્તમ ઊંચાઈએ પહોંચે તો વેગ 0 હોય, તો અહીંયા પહોંચે એટલે એની દિશા કઈ હોય? ઋણ હોય. તો અહીંયા તમારે g નું મૂલ્ય કેટલું આવશે? -9.8. કેટલું આવશે? 9.8. અને x એટલે ઊંચાઈ શોધવાની છે. x શું છે? ઊંચાઈ. અહીંયા લખી દઈએ x = ઊંચાઈ. તો આપણે x શોધવાના છે. તો હવે અહીંયા 0 નો વર્ગ તો 0 જ થશે. અહીંયા 0 નહીં લખે તો પણ ચાલશે. આ ભાગ હવે માઇનસ 29.4 નો વર્ગ કરવાનો છે. તો 29.4 નો વર્ગ કેટલો થશે? 29.4 ગુણ્યા 29.4, તો બરાબર. તો 864.36. કેટલો આવશે? 864.36. 864.36.
ઇઝ ઇક્વલ ટુ હવે 2 ગુણ્યા માઇનસ 9.8 9.8 ગુણ્યા 2 કર્યું તો કેટલું આવશે 19.6 તો અહીંયા કેટલા આવશે માઇનસ 19.6 ઇન્ટુ એક્સ હવે અહીંયા બંને બાજુ માઇનસ માઇનસ છે તો પ્લસ થઈ જશે હવે એક્સ ની કરતા બનાવીએ તો એક્સ ઇઝ ઇક્વલ ટુ 864.36 ભાગ્યા 19.6 જવાબ કેટલો આવશે એ લખી દઈએ તો 864.36 ભાગ્યા 19.6 બધો બરાબર તો કેટલો 44.1 તો અહીંયા 44.1 મીટર ઊંચાઈ આવી ગઈ ઊંચાઈ આપણને મળી ગઈ છે કેટલી છે x ઇઝ ઇક્વલ ટુ 44.1 મીટર મહત્તમ ઊંચાઈએ પહોંચી તો મહત્તમ ઊંચાઈ કેટલી આવી ગઈ મહત્તમ ઊંચાઈ દડો કેટલી મહત્તમ ઊંચાઈ પહોંચશે તો દડો મહત્તમ ઊંચાઈ x બરાબર 44.1 મીટર ઊંચાઈએ પહોંચશે હવે સમયગાળો શોધવાનો તો અહીંયાથી આ સમય થશે તો આ સમય પણ લાગશે અને નીચે આવશે હાથમાં આવશે ત્યારે પણ સમય લાગશે તો અહીંયા તમારે જે સમયગાળો મળે એને આપણે ડબલ કરી દઈશું તો આપણે સમયગાળો પણ મળી રહેશે તો આપણે સમીકરણ આપણે બીજું સમીકરણ છે અચળ ગતિનું સમીકરણ કયું છે તો v ઇઝ ઇક્વલ ટુ v0 પ્લસ a t આ સમીકરણ છે તો હવે અંતિમ વેગ તો કેટલું છે 0 છે અહીંયા પ્રારંભિક વેગનું મૂલ્ય કેટલું છે 29.4 તો 29.4 પ્લસ એની કિંમત કેટલી થશે એની કિંમત ઉપર તરફ જાય છે તો માઇનસ લઈ શકાય તો માઇનસ 9.8 ઇન્ટુ ટી તો ટી આપણે શોધવાના છે આ થઈ ગયું હવે 0 ઇઝ ઇક્વલ ટુ 29.4 હવે પ્લસ માઇનસ માઇનસ 9.8 ઇન્ટુ ટી આ થઈ ગયું તો આ જે ભાગ છે માઇનસ એ બરાબરની આ સાઈડ આવેલી પ્લસ થઈ જાય તો 9.8 ઇન્ટુ ટી ઇઝ ઇક્વલ ટુ 29.4 તો ટી ઇઝ ઇક્વલ ટુ 29.4 છેદમાં 9.8 તો હવે શું કરવાનું છે ભાગાકાર જ કરવાનો છે તો 29.4 ભાગ્યા 9.8 તો કેટલો જવાબ આવે છે 3 આવે છે કેટલો સમયગાળો આવે 3 સેકન્ડ તો આ ખાલી ફક્ત ઉપર જવાનો 3 સેકન્ડ આવે તો એટલો સમયગાળો પણ નીચે પણ લાગશે તો અહીંયા તમારો કુલ સમયગાળો કેટલો મળશે કુલ સમય તો ટી ઇઝ ઇક્વલ ટુ 2 ઇન્ટુ ટી1 અહીંયા ટી1 નામ આપી ટી1 તો અહીંયા શું થશે 2 ગુણ્યા 3 તો કેટલો સમયગાળો લાગશે કુલ 6 સેકન્ડ લાગશે કેટલો સમયગાળો લાગશે ટી ઇઝ ઇક્વલ ટુ આ જવાનું 3 અને આવવાનું 3 એટલે 2 ગુણ્યા 3 કરી દીધી ડબલ સમયગાળો જેટલો ઉપર જવાનો લાગે એટલું નીચે તરફ ન આવે એટલે ડબલ થઈ જાય તો ટી ઇઝ ઇક્વલ ટુ 2 ગુણ્યા 3 તો 6 સેકન્ડ સમયગાળો લાગે તો ખેલાડીના હાથમાં પાછો કેટલા સમય બાદ આવશે તો 6 સેકન્ડ બાદ